2022થી ન્યૂઝમાં એક એવા પ્રકારના દ્રશ્યો છે જે દ્રશ્યો આપણે રેગ્યુલરલી જોયા છે અને એટલે કદાચ આજે જોવા માટે આપણે ટેવાઈ પણ ગયા છે અને એ દ્રશ્યો છે બુલડોઝરના. કોઈ પણ જગ્યાએ નાની કે મોટી કોઈ પણ ચીમકી થાય, ઇવેન્ટ થાય અને જે આરોપીઓ જે ઘરમાં રહેતા હોય એ જ ઘરને બીજા દિવસે બુલડોઝર ધરાશાયી કરી દે, પાડી દે અને એવું કહી દે કે આ ઇલીગલ હતું, અહીંયાથી રોડ નીકળતો હતો કે બીજા કોઈ પણ કારણ આપે. આ વસ્તુની નોંધ ઘણા બધા પેટિશન પછી આપણા દેશના સુપ્રીમ કોર્ટે લીધી છે અને એક ચુકાદામાં બુલડોઝરથી કોઈ પણ ઘરને પાડવાનું ક્યારે, કેવી રીતે અને કેટલા દિવસ વેઇટ કરીને એના નિયમો આપ્યા છે ને એ બધા જ નિયમો જો તમે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. હવે આપણા આખા દેશમાં કોઈ પણ મ્યુનિસિપાલિટી, કોઈ પણ ઓથોરિટી કોઈ પણ સ્ટ્રક્ચરને પાડવા માંગતી હોય અને એમાં બી સ્પેસિફિકલી કોઈનું ઘર છે તો એના માટે ઘણા બધા નિયમો છે જે તમને આ વિડીયોમાં કહેવાનો છું. સૌથી પહેલું નોટિસનું છે કે આવી કોઈ બી એક્શન લેતા પહેલા નોટિસ આપવું જરૂરી છે અને એ પણ 15 દિવસ પહેલા. આ નોટિસ એક રજિસ્ટર્ડ પોસ્ટના માધ્યમથી પહોંચાડવાનું અને નોટિસ મળે એના પછી 15 દિવસ ગણાવવાનું ચાલુ થશે અને એના 15મા દિવસે એ સ્ટ્રક્ચરને બુલડોઝરથી તોડી કાઢવું પડતું હોય તો તોડી કાઢવાની મંજૂરી છે. 15 દિવસ પહેલા કશું જ નહીં કરી શકે. હવે આ જે નોટિસ છે, નોટિસમાં બીજી ઘણી બધી વસ્તુઓ મેન્શન કરવાની. સૌથી પહેલાં તો કારણ મેન્શન કરવાના કે કેમ અહીંયા આગળ ડેમોલિશન કરવાનું છે. એના સિવાય પર્સનલ હિયરિંગ છે એની તારીખ કઈ છે કે જ્યારે તમારો કેસ પણ સાંભળવામાં આવશે અને કયા કયા ડોક્યુમેન્ટ્સ તમારે જોઈશે તમારો કેસ રજૂ કરવા માટે. આ બધી માહિતી નોટિસમાં હોવી જોઈએ જેનાથી જેમનું ઘર છે એ ઘરને બચાવવા માટેના પગલાં લઈ શકે. હવે આ નોટિસ બેકડેટ બી થઈ શકે તો એને રોકવા માટે સુપ્રીમ કોર્ટે શું કીધું? તો એમાં નિયમ કેવો છે કે હવે કોઈ પણ વ્યક્તિ માટેનું નોટિસ ઇસ્યુ થશે તો એ નોટિસની એક નકલ લોકલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને જશે. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટના ત્યાંથી એનો એક રિપ્લાય પણ ઓથોરિટી પાસે જશે. એટલે આ પણ એક પેપર ટ્રેલ રેડી થઈ જશે. હવે આ ઈમેલના માધ્યમથી કરશે તો ચાલશે પણ એક પેપર ટ્રેલ રેડી થઈ ગઈ એટલે પ્રૂફમાં રહે છે કે આ તારીખે જ નોટિસ બહાર પડ્યું હતું. આ નોટિસમાં એવું પણ કીધું છે કે તમારે ફક્ત મોકલવાનું નહીં, જે પ્રોપર્ટી, જે સ્ટ્રક્ચર છે એની બહાર ચોંટાડવાનું પણ ખરું. એના સિવાય આવનારા 3 મહિનાની અંદર સુપ્રીમ કોર્ટે આખા દેશની બધી મ્યુનિસિપાલિટી અને ઓથોરિટીઝને કહી દીધું છે કે હવે તમારે એક પોર્ટલ તૈયાર કરવાનું છે જે પોર્ટલમાં બધી માહિતી એક જ જગ્યાએ હોય. કઈ માહિતી? તો કોઈ પણ નોટિસ તમે પેસ્ટ કર્યું છે એની, આ નોટિસનો જવાબ શું આવ્યો છે એની, શો કોઝ નોટિસ છે એની અને ઓર્ડર કોઈ પણ પાસ થયો છે પર્સનલ હિયરિંગ પછી એની પણ માહિતી આ જ જગ્યાએ અવેલેબલ હોવી જોઈએ. પછી એક હિયરિંગ પણ થવી જોઈએ જેમાં જે વ્યક્તિ છે એ વ્યક્તિ પોતાનો કેસ રજૂ કરી શકે અને આ ડેમોલિશન અટકાવી શકે. આ હિયરિંગ પછી પણ એવું નક્કી થાય છે કે આ ડેમોલિશન કરવાનું જ છે તો કમ્પાઉન્ડેબલ ઓફેન્સ કેમ નથી એ પણ જાણ કરવાની કે આ ઓફેન્સને કેમ રફે દફે નથી કરી દેવાતો, સેટલમેન્ટ નથી થતું, આ ઓફેન્સને લઈને કેમ ઘર તોડવાની નોબત આવી છે એ પણ મેન્શન કરવાનું અને એના પછી ડેમોલિશન માટેનો ફાઇનલ ઓર્ડર પાસ કરવો જોઈએ. જે ફાઇનલ ઓર્ડર પછી જ્યારે ડેમોલિશન થાય છે ત્યારે આખા ડેમોલિશનની વિડીયોગ્રાફી થવી જોઈએ, ત્યાં આગળ વિટનેસ હાજર રહેવા જોઈએ, કયા કયા પોલીસ કર્મીઓ હાજર હતા એમનું નામ પણ મેન્શન કરેલું હોવું જોઈએ. આશા રાખું છું આ વિડીયોની માહિતીથી તમને આ બુલડોઝર ડેમોલિશન જે થઈ રહ્યા હતા એને લઈને જે નવા નિયમો બન્યા છે એની માહિતી મળી ગઈ હશે. આ નિયમોને લઈને તમે શું કહેવા માંગો છો એ કમેન્ટમાં મને જણાવજો અને આવી જ માહિતી જોવી ગમે છે તો VTVGujarati.com જોતા રહેજો. આપણે ફરી મળીશું.